હાલો મિત્રો, અમે ગામમાં જાય છીએ. ગામમાં જઈને ક્યાં જવાનું એનું નક્કી નથી, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હેલો મિત્રો, અમે ટાણા કુંભારવાડામાં ભોગી ગયા છીએ. હવે અમે દેણું ધરાવવા જઈએ છીએ, ચકીએ દેણું મેકવા. અમે હવે બાલટાણ ચોરે ભૂકી ગયા છીએ. હવે દરબાર ગઢે જાય છે. દરબાર ઘટેથી આપણે જવાનું છે ગાડીમાં મેટ્રો લખાવવા. આ ગાડી બંધ પાડી દે છે. હવે ગાડીની સ્પ્રિંગ પડી ગઈ, બંધ તો પડી ગઈ છે. બંધ તો ચાલુ તો થઈ ગઈ, હવે પાછી બંધ પાડી દીધી. આવી આમાં લલિતભાઈ ગાડી છે, જોવો આમ હાલે છે. ત્યાં જોવો ને લોદા ખાય છે. હવે અમે ગામમાં મૂકી ગયા છે. આ લલિતા ગાડી આવે છે. આ બાંબુ જો નાખો, અમારા ગોડાઈ મોઈ નાખશો તમે. આજ રવિવાર છે, પાછો ટ્રાફિક છે ગામમાં. ગામમાં જાય રેલવે સ્ટેશન બાજુ 3 દરવાજે પેલા આડું આવજો, સ્ટોપ આવી જાય. આગળ હાલીએ જોઈએ રાખજો અમારો બ્લોગ. મજા આવે તો લાઈક કરજો, શેર કરજો. 50% તો રોડ પાર થઈ ગયો છે. હવે આવી ગયા ચકલામાં. બધું બંધ છે, આજ રવિવાર છે. એ ખાડામાં નાખી રહી ગઈ. હવે આગળ આવે છે તાજ દરવાજો. લલિતભાઈ ટીટી કરે છે. કોઈ આગળ હટતું નથી તોય પણ તોય ટીટી કરે છે. મજા કૂતરા આવ્યા આડે આવ્યા રહી ગયા, વાંધો ન આવ્યો. ને ઘણા લલિતભાઈ ચડાવી દે દરી માથે. હા, અમારો તાજ દરવાજો છે, ઘરની ધોરાજી. બધા ટ્રાફિક છે આજ રવિવારે. ખાણી પીણીમાં બધી બાજુ ગાજી ગફરના બટેટા પૂરા થઈ ગયા. હવે ખવાય એમ છે નહીં. હવે આવી ગયો પેટ્રોલ પંપ. પેટ્રોલ નાખી લીધું, ફૂલ કરી લીધી ટાંકી. હવે આખું ધોરાજી રખડવાનું છે. હા, આવી ગયો ગેલેક્સી ચોક. આગળ આવ્યો હવે આંબેડકર ચોક કહેવાય, કેવો કહેવાય મને ખબર તો નથી. લલિતભાઈને ખબર હોય તો બરોબર. અમારું ઘર ને તમારે રહી ધોરાજી, પણ અમને ખબર નથી કયો ચોક કે. બોલો શું કરવું હવે? તો આગળ જોયા રાખો, મજા આવશે તમને. આપણે ચડી ગયા સ્ટેશન રોડ માથે. સ્ટેશન રોડ માથે ચડી ગયા. હવે ટોપ ક્યાં આવી નક્કી નથી.
લલિતભાઈ હવે લીવર ખેંચ્યું હે ટીટી ટીટી હજી કાંઈ કરતા નથી આવી ગયું તો કે ટીટી ટીટી ખાઈ દઉં હવે હમણાં કંઈક પટકાટ છે નક્કી ન હોય કાંઈ લલિતભાઈ બ્રેક મારે હવે અમારા ધોરાજીમાં ખૂબ વરસાદ હતો અને રોડ ધોવાઈ ગયા છે ટીનો હજી ફૂકાણો નથી આવી ગયું છે અમારો બગીચાનું લોકેશન આ બધો બગીચાનો માહોલ છે આ બગીચાનું બધું ગોઠવેલું છે છોકરા મજા માણે છે અમારે તો ટાંટાનું રાખતા નથી એટલે અમે નથી જતા હા પાછા અમે રિટર્ન થઈ ગયા સ્ટેશન રોડેથી હવે બજારમાં જાય છે રવિવાર છે તો બધું બંધ છે હવે જોઈ શકો છો બધું ખાણીપીણીનું દશામાના દર્શન કરવા નાવાયની ઘરે હવે ભોગવા જાવ યાર ડોળો ચડી જાય હમણાં ડેલે આરતી થઈ ગઈ છે લગભગ તો આપણે દર્શન કરીને પૂકી ગયા છીએ દર્શન કરવા પહોંચી ગયા છે દર્શન બર્શન કરી લઈ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ત્યાં ભાઈ મંદિર બનાવેલું છે જોઈ શકો છો તમે હવે દશામાના દર્શન કરી લઈ આવું સુંદર મજાનું કેવું મંદિર બનાવેલું છે